ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. મમ્મી પપ્પા, તમે કેમ આમ મોં લટકાવીને બેઠા છો? કઈ પ્રોબ્લેમ છે? કેમ કઈ બોલતા નથી? બેટા, આ તારી વહુ અમને બહુ હેરાન કરે છે. અમારી યારે તોછડું વર્તન કરે છે અને અમને ગમે એમ બોલે છે. પપ્પા, હા આશા કેમ તમારી સાથે આવું વર્તન કરે છે? મને તો એ નથી સમજાતું કે શું પ્રોબ્લેમ છે એને તમારી સાથે. બેટા, એને એક જ વાતનો પ્રોબ્લેમ છે. એને અમે જરાય ગમતા નથી અને અમે તારી સાથે રહીએ છીએ ને એને જરાય પસંદ નથી. આશા, બહાર આવતો. બોલો, શું કામ બોલાવી? આશા, આ મમ્મી પપ્પા કે ઈ સાચું છે? તું એમની સાથે તોછડું વર્તન કરે છે? શું શું તું એમને સાચવતી નથી? હા, હું એમની સાથે તોછડું વર્તન કરું છું. હું નથી સાચવતી એમને, કારણ કે તમારા મમ્મી પપ્પા મને આંખમાં કણાની જેમ ખૂંચે છે. નથી ગમતા મને આ લોકો. પણ શું કામ નથી ગમતા? આ મારા મમ્મી પપ્પાએ તારું બગાડ્યું છે શું કે તને ગમતા નથી? રોહન, તમને તો ખબર જ છે ને કે તમારા પહેલા મારા બીજે લગ્ન થયા હતા અને ત્યાં મારી કદાચ સાસુએ મારું જીવ આરામ કરી નાખ્યું હતું. બસ એ જ દિવસથી મને સાસુ અને સસરાના નામથી નફરત આવી ગઈ છે અને એટલે જ હું તમારા મમ્મી પપ્પાને મારી સાથે રાખવા નથી માંગતી. માટે મહેરબાની કરીને તમારા મમ્મી અને પપ્પાની બીજે રહેવાની વ્યવસ્થા કરી લેજો. બીજી વાર મારે ના કહેવું પડે. ખરેખર આજ આપણા જ ઘરમાં આપણું રહેવું ભારે થઈ ગયું છે. મમ્મી, હા તમારી સાડી તમે બાથરૂમમાં કેમ મૂકી? અરે બેટા, ધોવા માટે મૂકી. હજુ હમણાં જ મેં નાઈને તો કાઢી. મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારા કપડાં અને પપ્પાના કપડાં તમારે જાતે ધોઈ નાખવાના. મને શું કામ ધોવા આપો છો? હું કોઈ આ ઘરની નોકર નથી. હાલો, જાતે જઈને ધોઈ નાખો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, આજ પછી ક્યારે તમારા કામ છે ને તમારે જાતે કરી લેવાના, મને નહીં બતાવવાના. સમજ્યા? જીવનનું મૂલ્ય બસ આટલું જ હશે ને, એની અમને ખબર નહોતી. અરે અમારા જ ઘરમાં અમારી આટલી જ ઇજ્જત રહેશે ને એની પણ અમને ખબર નહોતી. બેટા, મારા દીકરા, તારા સંસારને સાચવવા માટે અમારે બેય જણાએ અમારા સંસારનું બલિદાન આપવું પડશે ને, એની અમને ખબર નહોતી. પણ કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં. તારા સંસારની વાડી લીલી રહે ને એ માટે હું મારા જીવનના ભાગને સૂકવી નાખીશ. આવી ગયા તમે? હું પાણી લઈ આવું. ના ના આશા, અહીં જ બેસ. આશા, મારે તને એક વાત કરવી છે. તમારા મમ્મી પપ્પા વિશે દેશે ને? હા આશા, મારે એમના વિશે જ વાત કરવી છે. આશા, મારા મમ્મી પપ્પા ક્યારેય તને ખોટી રીતે વઢતા નથી કે નથી ખોટી રીતે તારી સાથે માથાકૂટ કરતા. તો પછી આશા,
તો શું કામ એમને આટલી બધી નફરત કરે છે? રોહન, મેં તમારી સાથે લગ્ન કર્યા ને એ પહેલા જ મેં તમને કીધું હતું કે હું તમારા મમ્મી પપ્પાને મારી સાથે નહીં રાખું, અને આ શરત તમે મંજૂર પણ કરી હતી. હા આશા, તારી શરત મેં માન્ય રાખી હતી. મને એમ હતું કે લગ્ન પછી હું તને સમજાવી લઈશ અને તું મારી વાતને માન્ય પણ રાખી લઈશ. હું તમારી કોઈ વાત નથી માનવાની, અને મારે તમારા મમ્મી પપ્પા જોડે નથી રહેવું એટલે નથી રહેવું. એમનો છે ને બીજે રહેવાની વ્યવસ્થા કરી લેજો, નહીં તો પછી હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ. તારો રસ્તો કરી લઈશ એટલે શું કરવા માંગે છે તું આશા? રોહન, તમને 1 મહિનાનો સમય આપું છું. તમારા મમ્મી પપ્પાની રહેવાની વ્યવસ્થા કોઈ બીજી જગ્યાએ કરી લેજો, નહીં તો પછી હું મારા પિયર ચાલી જઈશ. મમ્મી પપ્પા, મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને. પપ્પા, મારા એક મિત્રનું મકાન ખાલી છે. હું કાલે જ જોવા ગયો હતો. આ મકાન પણ બહુ સરસ છે અને તમને બંનેને ત્યાં રહેવાનું પણ ફાવશે. ત્યાં રહેવાની બધી જ સગવડ છે. એટલે બેટા તું અમને બંનેને આ ઘરથી અલગ જ કરવા માંગે છે એમ ને? મમ્મી, ઘણીવાર જીવનમાં સંતુલન જાળવી રાખવા અને ઘરના માહોલને શાંત રાખવા આવા નિર્ણયો લેવા પડતા હોય છે, અને આમાં કઈ ખોટું પણ નથી ને. વાહ વાહ બેટા વાહ, આખરે તને પણ આ જમાનાનો પવન લાગી જ ગયો ને. તું છકડીની જેમ ફરી જ ગયો ને બેટા. પણ મમ્મી, તમે સમજવાની કોશિશ તો કરો. સમજી ગઈ બેટા, બધુંય સમજી ગઈ, પણ મને સમજાયું બહુ મોડું સમજાયું. તું નાનો હતો ને ત્યારે તને મોટો કરવા માટે અમે અમારો જીવ રેડી દીધો. અરે અમારું લોહી બાળીને અમે તને મોટો કર્યો છે. પણ જો કદાચ ત્યારે જ મને આ વાત સમજાઈ ગઈ હોત ને કે એક દિવસ આવો પણ આવશે, તો કદાચ અમે તને મોટો જ ના કરત, રસ્તે રઝળતો મૂકી દેત. અને આ વાતની ખબર હોત ને તો કદાચ તને જન્મ જ ના આપેત. અરે મમ્મી, તમે તમારો જ કક્કો ચલાવી રાખો છો. તમે સમજવાની કોશિશ તો કરો કે તમે તમારા દીકરાના ઘર માટે થઈને શું આટલું ન કરી શકો? અને મમ્મી, હું ક્યાં તમને ધક્કો મારીને બહાર કાઢું છું? આમે હું તમારી પરવરિશ તો કરવાનો જ છું ને. ઠીક છે બેટા, જા અત્યારે તારી વહુને જઈને કહી દે કે અમે લોકો કાલ સવારે આ ઘર છોડીને જતા રહીશું, પણ આજનો દિવસ અને આજની રાત અમને આ ઘરમાં શાંતિથી રહેવા દે. અને બેટા, હવે તારી વાત તો પતી ગઈ છે એટલે તું જઈ શકે છે. આ ઘર છોડીને જતા મારું મન નથી માનતું, મારું કાળજું કાપે છે. તમને ખબર છે, આપણા નવા જીવનની શરૂઆત આપણે આ ઘરથી કરી હતી. કેટલા સપના જોયા હતા, અને અત્યારે હવે આપણે આ ઘર છોડીને જવાનો વારો આવ્યો છે. અરે આ ઘરની એક દિવાલ આપણી સુખ દુઃખની સાથી છે. ખરેખર ગિરીશ, રજની મને માયા લાગી ગઈ છે. આ ઘરને અડગું કરતા મારો જીવ નથી ચાલતો. રાધા, તું આમ દુઃખી નહીં થા. જીવનમાં ક્યારેક એવા દિવસો આવે છે ને કે આપણે મન મારીને જીવવું પડે છે અને આ કડવા ઘૂંટ પીવા પડે છે. હવે તું આમ રડ નહીં. આ ઘરની તું માયા મૂકી દે. આ ઘરની માયા મૂકીને આપણે જવું જ પડશે.
ગિરીશ, મને એ વાતનું દુઃખ નથી કે આપણો દીકરો આપણો ન થયો. અરે દુઃખ તો મને એ વાતનું છે, જ્યારે આપણે એના સહારાની જરૂર પડી ત્યારે એણે આપણને ઠોકર મારી દીધી. રાધા, આ દીકરો હોય કે દીકરી હોય, આપણા સંબંધ એની સાથે એટલા જ ટકે છે કે જે આપણી ગયા જન્મની એની સાથે લેણદેણ બાકી હોય. આપણા લેણદેણ એના પૂરા થયા એટલે સંબંધે પૂરા થઈ ગયા. તું રડવાનું બંધ કર અને થોડીક હિંમત રાખ. અરે ગિરીશ, ગિરીશ, શું થાય છે તમને? ગિરીશ, 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 તમને શું થાય છે? ગિરીશ, રોહન, આશા, જલ્દી બહાર આવો. હા, તમારા પપ્પાને કંઈક થાય છે. ગિરીશ, ગિરીશ, હે ભગવાન, આવું થઈ ગયું. પિયુષભાઈ, તમારા ભાઈ મને એકલી મૂકીને વયા ગયા. હવે આ દુનિયામાં મારું કોઈ નથી ભાઈ, કોઈ નથી. ભાભી, તમે આવું કેમ બોલો છો કે આ દુનિયામાં હવે તમારું કોઈ નથી? આ તમારો દીકરો ને તમારી વહુ તો છે તમારી ભેગા. પિયુષભાઈ, મારો દીકરો મારો નથી રહ્યો. મારો દીકરો મારી માટે કાલ જ મરી ગયો હતો અને અને આ કપાતરના આઘાતમાં અને આ દશા થઈ. એના આઘાતના હિસાબે એને હાર્ટ એટેક આવી ગયો અને હું સાવ નોંધારી થઈ ગઈ, સાવ નોંધારી થઈ ગઈ. રોહન, તું મારી હારે આમ આવી તો. રોહન, તું આ તારી પત્નીની ચડામણીમાં આવી અને આટલી હદે જઈશ એની તો મેં કોઈ દી કલ્પના નહોતી કરી. તું આ તારા સગા માવતરને ઘરની બહાર કાઢવા તૈયાર થઈ ગયો. તો હું શું કરું કાકા, તમે જ કહો. મારી પાસે આની સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. કોઈ પણ સમસ્યાની પાછળ એક નહીં પણ બે રસ્તા હોય છે અને તારી પાસે બીજો રસ્તો એ હતો કે તારે તારા મા બાપની જગ્યાએ તારી પત્નીને ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ. મને તો એ વાતની નવાઈ લાગે છે કે આજકાલની આવેલી તારી આ બાયડીની ચડામણીમાં આવીને તું આ તારા હગ્ગા માવતરને ઘરની બહાર કાઢવા ઊભો થયો. મને તો આ વિચારીને તારી ઉપર ક્રોધ આવે છે. રોહન, તારા અંગત જીવનમાં હું કોઈ માથું નહીં મારું, પણ એક વાત તું કાન ખોલીને સાંભળી લે. આ ઘરમાંથી રાધા ભાભી બહાર નહીં જાય. જો કોઈ બહાર જાહે તો એ તમે બેવ. ને આ દીકરા, જો તને એક વાત ખબર ન હોય ને તો આજે તને કહી દઉં, આ ઘર મારું છે. આ ઘરનો હું માલિક છું, પણ આ ઘર મેં તારા પપ્પાને એટલે કે મારા મોટા ભાઈને મેં કાયમ માટે રહેવા આપ્યું હતું. નહીં કાકા, તમે અમને બંનેને આ ઘરમાંથી ના કાઢી મૂકો. આ બધું મારી જીદના કારણે થયું છે. મારી જીદના કારણે આ ઘટના બની છે. પપ્પાનું મૃત્યુ થયું છે. મને પછતાવો થાય છે. કાકા, મેં મારો નિર્ણય બદલી નાખ્યો છે. હવે હું મમ્મીને ક્યાંય નહીં જવા દઉં. એમને હું અમારી સાથે રાખીશ. અને હા કાકા, અમારાથી બહુ મોટી ભૂલ થઈ છે.
અને એ વાતનો અમને બંનેને પસ્તાવો પણ છે. પણ મને દુઃખ એ વાતનું છે કે અમારી આ ભૂલના કારણે આજે પપ્પા આપણી વચ્ચે નથી. ને છતાં પણ જો કાકા તમે અમને આ ઘરમાંથી બહાર કાઢવા માંગતા હોય ને તો અમે રાજી ખુશીથી આ ઘર છોડવા તૈયાર છીએ. નહીં બેટા, હું તમને બંનેને આ ઘર છોડીને ક્યાંય નહીં જવા દઉં. કારણ કે હું તો એક માં છું ને. દીકરો કદાચ માવતર સાથે ગમે તેવું વર્તન કરે, પણ એક માં પોતાના દીકરાને જાકારો ના આપી શકે. બસ મને દુઃખ તો ખાલી એક જ વાતનું છે. તમારા બંનેની એક ભૂલના કારણે આજે મારા ધણીનો સાથ છૂટી ગયો. આ ભવનું અમારે છેટું પડી ગયું બેટા, છેટું પડી ગયું. પણ જે થયું તે હવે આપણે બધા સાથે જ રહીશું. રાધા, આ જમવાનું તૈયાર થઈ ગયું હોય તો લાવો હું જમી લઉં. આટલું વહેલું થોડું જમવાનું થઈ ગયું હોય? ઘડિયાળમાં તો જોવો, હજી 11 વાગ્યા છે. 2 કલાક. પપ્પા, હમણાંથી તમને બહુ વહેલા ભૂખ લાગી જાય છે નહીં? બેટા, હમણાં હું નવીરો રહું છું ને એટલે વહેલી ભૂખ લાગી જાય છે. બાકી નોકરી કરતો ને ત્યારે તો 1:30 વાગે જ જમતો. એ ભાઈ, કોણ છે તું અને તારે અહીંયા કોનું કામ છે? દેવાંગનું ઘર આ જ છે ને? હા હા, દેવાંગ અહીંયા જ રહે છે અને હું દેવાંગના પપ્પા છું. બોલો નહીં, શું કામ છે દેવાંગનું? તમારા છોકરાએ 1 વર્ષ પહેલા મારી પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા છે. શું? દેવાંગે તારી પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા છે? હા, 2 લાખ રૂપિયા તો નથી આપ્યા, પણ એનું 6 મહિનાનું વ્યાજે એને નથી આપ્યું હજી. હા શેઠ, વ્યાજ તો જોહે જ, એ પણ 2 દિવસમાં. તમારો છોકરો ઘરે આવે ને એટલે એને કહી દેજો મને વ્યાજ પહોંચાડે. જો શેઠ, મારો મગજ જાય ને તો તમારા છોકરાને તાટિયા ભાંગીને હાથમાં આપી દઈશ. સમજાઈ દેજો તમારા છોકરાને. આ દેવાંગ વ્યાજે રૂપિયા લઈને આવ્યો અને આપણને કીધું પણ નહીં. પણ દેવાંગ તો એવું કહેતો હતો કે લગ્ન વખતે એને એની કંપનીમાંથી લોન ઉપાડી છે. તો પણ એ આવું જૂઠું શું કામ બોલ્યો હશે? એ તો હવે દેવાંગ ઘેરે આવે ને ત્યારે ખબર પડે. આમ તમારા લોકોના મોં કેમ ઢીલા છે? ભૂખ્યા થયા લાગો છો કે પછી જમી લીધું? અમે ત્રણેય બપોરનું કાંઈ જ નથી ખાધું. શું? તમે લોકોએ બપોરનું કંઈ ખાધું નથી? પણ કેમ? શું થયું? પેલો વ્યાજખોર વંદિત આજે બપોરે ઘેરે આવ્યો હતો અને તે અમને કીધું પણ નહીં કે 2 લાખ રૂપિયા તો એની પાસેથી વ્યાજે લાવ્યો છો. દેવાંગ, તું તો એમ કહેતો હતો ને કે તે 2 લાખ રૂપિયા તારી કંપનીમાંથી લોન પેટે લીધા છે. મમ્મી પપ્પા, હું તમારી પાસે જૂઠું બોલ્યો હતો. મારી નવી નોકરી હોવાથી એ કંપનીમાંથી મને આટલી મોટી લોન મળે એમ નહોતી અને એટલે જ હું આ વંદિતભાઈ પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લઈ આવ્યો. પણ તારે આવું કરવાની શું જરૂર હતી? તારે મને તો કહેવું જોઈએ ને. હું ગમે ત્યાંથી રૂપિયાની સગવડ કરી લાવત. સોરી પપ્પા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને આ વાત જ ન કરી. તને ખબર છે આ વંદિત કેટલો હરામી ને નાલાયક માણસ છે?
આખા શહેરમાં એનો આંતક છે. તું એને વ્યાજના રૂપિયા ટાઈમે નહીં આપ ને તો તને બજાર વચ્ચે તારા ટાંટિયા ભાંગીને હાથમાં આપી દે. પપ્પા મારે હવે જલ્દી આમાંથી છૂટી જવું છે. પ્લીઝ પ્લીઝ તમે કંઈ કરો, મને છોડાવો આમાંથી. હવે તું ચિંતા કરમાં, આના વિશે હું કંઈક કરું છું. હવે તું તારા રૂમમાં જા અને ફ્રેશ થઈ જા, પછી આપણે બધા જમવા બેસી જઈએ. ઠીક છે પપ્પા. પ્રવીણ, આ લ્યો મારા દાગીના, અને આ દાગીનાને વેચી આવો. કમસે કમ આના 2 લાખ રૂપિયા તો આવશે ને. હા, આપી દેજો ઓલા વ્યાજખોરને. રાધા, આ છેલ્લા 10 વર્ષથી હું તારા માટે એક નવો દાગીનો નથી બનાવી શક્યો, અને આ તારા દાગીના પડ્યા છે એ હું વેચી નાખું? પ્રવીણ, નવા દાગીના તો આપણે પછી બનાવી લેશું, પણ અત્યારે આ દેણું ઉતારવું ને એ જરૂરી છે. મને તો બીક લાગે છે કે ક્યાંક ઓલો વ્યાજખોર મારા દીકરાને કઈ નુકસાન ન પહોંચાડે, એટલે તમે આ દાગીના વેચી આવો. તમારે દાગીના વેચવાની કોઈ જરૂર નથી. અરે મોહનભાઈ, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. પપ્પા, મેં જ મારા પપ્પાને ફોન કરીને અહીં બોલાવ્યા છે. પ્રવીણભાઈ, આવી તકલીફ વેળાએ સગાને કામ ન આવે તો ક્યારે આવશે? અને આવી કઈ તકલીફ હોય તો વાત કરાય ને તમારે મને. મોહનભાઈ, તમને કહેતા આ મારી જીભ ન ઉપડી, એટલે રાધા અને મેં આ દાગીના વેચવાનો વિચાર કરી લીધો. તમારે હવે આ દાગીના વેચવાની કોઈ જરૂર નથી. એને તમે તિજોરીમાં મૂકી દો. આ તમારા દેણાના 2 લાખ રૂપિયા અને વ્યાજ હું બધું ભરી દઈશ. પ્રવીણભાઈ, તમે પેલા વ્યાજખોરને કહી દેજો એના 2 લાખ રૂપિયા અને વ્યાજ 10 દિવસ પછી હું આપી દઈશ, અને એ પણ તમારા ઘરે આવીને લઈ જાય. કાંઈ વાંધો નહીં મોહનભાઈ, હું આજે જ એ માણસને ફોન કરીને કહી દઈશ કે 10 દિવસ પછી આવીને એના રૂપિયા અને એનું વ્યાજ લઈ જાય. મોહનભાઈ, ખરા સમયે તમે આવીને ઊભા રહ્યા છો. ખરેખર તો હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અરે બેન, આમ હાથ ના જોડો. અને આ તો મારી ફરજ હતી કે હું નિભાવી રહ્યો છું. ચાલ, એ તારા બાપને 2 દિવસની મુદત આપીને આવ્યો છું. લાવ મારા 6 મહિનાના વ્યાજના રૂપિયા. પણ વંદિતભાઈ, મારા પપ્પા તો એવું કહેતા હતા કે આવનારા 10 દિવસમાં ઈ તમારા બધા રૂપિયા અને એનું થાતું બધું જ વ્યાજ તમને આપી દેવાનું છે. તારો બાપ 10 દિવસમાં રૂપિયા લાવશે ક્યાંથી? તારી ઘરે હું પૈસાના ઝાડવા છે ખેરી ખેરીને આપ્યા કરે? ના, એવું નથી, પણ આ બધા જ રૂપિયા મારા સસરા તમને આપવાના છે. એમને વાત કરી છે મને. ખોટું બોલે છે સાલા, મને મૂર્ખ બનાવે છે તું. નહીં વંદિતભાઈ, હું જરાય ખોટું નથી બોલતો, હું સાચું જ કહું છું. આવતા 10 દિવસની અંદર તમને તમારા બધા જ રૂપિયા આપી દેવાના છે. મારા રૂપિયા અને વ્યાજ મને મારું આપી દેજે, નકર તારા બાપ અમે તને મારીને તોડી નાખી. ઠીક છે વંદિતભાઈ, હું તમને ફરિયાદનો કોઈ જ મોકો નહીં આપું. બસ.
જો ને દેવાંગ નોકરીએ જવાની ના પાડે છે. શું? દેવાંગ નોકરીએ જવાની ના પાડે છે? પણ કેમ? અરે પેલા વ્યાજખોર વંદિતે કાલે ધમકી આપીને એટલે એ ડરી ગયા છે. હું દેવાંગને બોલાવું છું. દેવાંગ, દેવાંગ, અહીંયા બહાર આવતો બેટા. હા મમ્મી, આવું છું. બેટા, તું નોકરીએ જવાની કેમ ના પાડે છે? શું વાંધો છે તને? મમ્મી, મને પેલા વ્યાજખોર વંદિતની બહુ બીક લાગે છે. અરે કાલે જ રસ્તામાં એને મને ધમકી આપી હતી. મને ડર છે કે ક્યાંકે રસ્તામાં મને મારશે. અરે બેટા, હવે તારે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. કાલે જ તારા પપ્પા વંદિતને મળ્યા હતા અને એને કહી દીધું છે કે ભાઈ તારા પૈસા 10 દિવસ પછી વ્યાજ સાથે તને મળી જશે. નહીં મમ્મી, જ્યાં સુધી આ બધો વહીવટ ન પતે ને ત્યાં સુધી મારે હવે નોકરીએ નથી જવું. દેવાંગ, તું આ કેવી વાત કરે છે? તું 10 દિવસ સુધી ઘરમાં બેસીશ? હા મમ્મી, હું 10 દિવસની નોકરીમાં રજા લઈ લઈશ. અરે બેટા, આવી રીતે નોકરીમાં રજા ન પડાય, આવું ન કરાય. અને એમાંય તારા પપ્પાએ વંદિત સાથે વાત કરી લીધી છે, એ એવું કઈ જ નહીં કરે. હું નોકરીએ જવાની તમને ના પાડું છું તો તમે લોકો સમજતા કેમ નથી? મમ્મી, તમે ચિંતા નહીં કરો, હું એકવાર ફરીથી એમને સમજાવું છું. મમ્મી, મારા પપ્પાનો ફોન જ નથી લાગતો, બંધ આવે છે. બેટા, તારા પપ્પાનો ફોન નથી લાગતો? આજે 10મો દિવસ છે. હમણાં પેલો વ્યાજખોર આવીને ઊભો રહી જશે. તારા પપ્પા અહીંયા નહીં આવે અને પૈસાની વ્યવસ્થા નહીં થાય તો એ ઝઘડો કરશે. અને બદમાશ કઈ હદે જશે ને એનું તો કોઈ નક્કી જ નથી. હો બેટા, તમે એક કામ કરો, તમે અત્યારે જ તમારા પપ્પાને ઘરે જાઓ અને ત્યાંથી તમારા પપ્પાને લઈને જ અહીંયા આપણા ઘરે આવો. હા પપ્પા, તમારી વાત સાચી છે. તમે ચિંતા નહીં કરો, હું હમણાં જ નીકળું છું. બધું ઠીક થઈ જશે. એ ભાઈ, 10 દિવસ થઈ ગયા, હું થયું મારા પૈસાનું હવે? ભાઈ, તમે થોડીક નિરાત રાખો, હમણાં મારા વેવાય પૈસાની સગવડ કરીને આવે જ છે. એ ભાઈ, કલાકથી આટા મારું છું, હવે તો પગે પાણી ઉતર્યું, હવે શું કરવાનું મારે? ભાઈ, તમે થોડીક નિરાત રાખો, અમારા વહુ ગયા છે ને પપ્પાને યારે હમણાં આવતા છે, તમે બેહો, થોડીક વાર બેહો. અરે રીતિકા, બેટા તારા પપ્પા નથી આવ્યા? આવ્યા છે ને પપ્પા. અરે અંકલ, તમે અહીં? તમે અહીં કેમ? બેટા, આ રીતિકા અમારી દીકરી છે અને તું જેની પાસે પૈસા માંગે છે ને એ દેવાંગ મારો જમાઈ છે. જો અંકલ, મને ખબર હોત ને કે રીતિકા તમારી દીકરી છે અને દેવાંગ તમારો જમાઈ છે તો હું આ ઘરનું પગથિયું જ ના ચડત.
મોહનભાઈ, આ બધું શું છે? કેમ આ વ્યક્તિ પૈસા લેવાની ના પાડે છે? હું તમને બધી વાત કરું છું બેન, સાંભળો. 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે એમાં મારા મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હતા. ત્યારે મોહન અંકલ મારી બાજુમાં રહેતા હતા. નાનેથી જ મોહન અંકલે મને હોસ્ટેલમાં બેસાડ્યો અને મારો બધો ખર્ચો એમણે ઉપાડ્યો. મને ખબર નહોતી કે રીતિકા એમની દીકરી છે. આ 2 લાખ તો શું, મારી આખી જિંદગીની પૂરી કમાણી એમના ચરણોમાં મૂકી દઉં ને તોય ઓછી પડે. બેન, આ 2 લાખ રૂપિયા હું તને રાખડીની ભેટ આપું છું. અને બીજી વાત કે જીવનમાં તને ગમે ત્યારે જરૂર પડે ને પૈસાની, ત્યારે આ ભાઈને યાદ કરીએ, તારે દરવાજે આવીને ઉભો રહી જશે. મારથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. હાલો અંકલ, સીતારામ, હું નીકળું. હા, મને એક યાદ આવી. હા, આ તારો ભાઈ તો એમનો મોયો ગયો, પણ આ પૈસા તને ભેટ આપતો ગયો તો મારે પણ ન રખાય. લે બેટા, આ તારા ભાઈ તરફથી તને ભેટ. ચાલો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવજો બેટા. હા.